આંગણવાડીની અંદર પાપા પગલી પ્રોજેક્ટ જે શરૂ થયો છે તેની અંદર અમને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું એક ડિજિટલ કેલેન્ડર આપવામાં આવેલું છે. એ કેલેન્ડરની અંદર અલગ અલગ મહિનાની અલગ અલગ થીમ આપેલી હોય છે. એ થીમ મુજબ અમે આંગણવાડીની અંદર બાળકોને પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ. તમે એમાં જોઈ શકો છો કે આ બધા TLM અમે આંગણવાડી પર બનાવેલા છે અને આ TLM પરથી અમે બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પાસું બનાવેલું છે એમાં આપણે 1 થી 6 અંક રાખેલા છે, તો બાળકને અમે ગણતરી પણ કરાવી શકીએ છીએ અને પાસાની જેમ તેને ગેમ પણ રમાડી શકીએ છીએ. એ રીતે અહીં જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, જળચર પ્રાણી એટલે પ્રાણીઓનો એક TLM બનાવેલો છે. આ ઉપરાંત વજન ઉચકતા પ્રાણીઓ, ABCD, અલગ અલગ અંક ગણતરી, ચડતો ઉતરતો ક્રમ, એ રીતે વિવિધ TLM બનાવેલા છે. આ ઉપરાંત અમે જે તહેવારો અલગ અલગ આવતા હોય છે, મકર સંક્રાંતિ છે, હોળી છે, ધૂળેટી છે, રક્ષાબંધન છે, તો એ તહેવારને અનુરૂપ પણ અમે આંગણવાડી પર ઉજવણી કરતા હોઈએ છીએ. તો આજે હું તમને એક નાનકડા TLM વિશે માહિતી આપીશ. આ TLM તમે જોઈ શકો છો કે અંક ગણતરી ઉપર બનાવેલ છે. તો સૌથી પહેલા તો નાનું જે બાળક હોય છે તેને અંકની કોઈ ખબર હોતી નથી કે આને એકડો કહેવાય, આને બગડો કહેવાય. તો આ આપણે એને દેખાડી અને બાળકને તેને અંકનો પરિચય કરાવી શકીએ છીએ કે આ અંક છે, એકડો છે, આ બગડે 2 છે, આ તગડે 3 છે. તેથી બાળક છે એ અંકનો પરિચય કરશે. જ્યારે બાળક અંક પરિચય કરતા શીખી જશે ત્યારે તમે તેને અલગ અલગ વસ્તુઓની ઢગલી પરથી આપણે એને ગણતરી કરાવીશું કે અહીંયા 1 છે તો તું કોઈ એક વસ્તુ ઉપાડી અને અહીં રાખ. જ્યારે 2 આવશે, બાળક 2 લેશે તો બાળક કોઈ 2 વસ્તુ લેશે અને 2 વસ્તુ તેની પાસે રાખશે. આ રીતે બાળક ગણતરી કરતા શીખશે, સાથે સાથે અંકનો પરિચય મેળવશે અને 1 થી 10 ની સમજ મેળવશે.